वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र ग्रंथ कविश्वर दलपतराम जी विरचित आ ग्रंथ મૂળજી બ્રહ્મચારી ઉત્તમ રાજાને કથા સંભળાવતા લખે છે કે રામાનંદ સ્વામી એમને રામાનુજાચાર્યજી મહારાજ પોતાના સદગુરુએ આપેલો ઉપદેશ મંત્ર મુમુક્ષોને આપવા લાગ્યા છે અને મુમુક્ષો જ્યારે એના તરફ ખેંચાયા છે, આકર્ષાયા છે, ત્યારે ત્યાંના રહેનારા જે લોકો હતા જૂના એ બધાએ ઉપદ્રવ કરવા લાગ્યા છે. હવે સ્વામીને શું ઠપકો આપે છે અને કેવી રીતના હેરાન પરેશાન કરે છે એની કથા અહીંયા લખે છે. કહે તુહી આયા હે અબ કા ક્યો ગુરુ હોઈ બેઠત હે સબકા જેહી હમારે शिष्य कहावे क्यों भोराई तुम ले जावे कहे तू ही आया है अब का. આ મોટી માથાકૂટ. તું ગાદીપતિએ રામાનંદ સ્વામીને કહ્યું તે ત્યાંના જે કે બરાબર, તું તો હજી આજકાલનો અહીંયા આવ્યો છે, છતાં બધાનો ગુરુ થઈને કેમ બેસી ગયો છે? કેમ બધાય તારી પાસે દોડી દોડીને આવે છે? અમે તો જૂના છીએ અહીંના, છતાં બધાનો ગુરુ થઈને કેમ બેસી ગયો છે? જે કોઈ અમારા શિષ્યો કહેવાય છે તેમને ભોળવીને તું શા માટે લઈ જાય છે? આ શિષ્યની માથાકૂટ. પેલા સંસ્થાની હોય કે રૂપિયાની હોય કે પ્રોપર્ટીની હોય, અને એની પેલા મોટી માથાકૂટ શિષ્યની હોય. મારો ચેલો ત્યાં કેમ ગયો? ત્યાં એની પાસે ગયો, પણ આપણી પાસે નહીં મજા આવતી હોય તો ત્યાં ગયો. ઓછી માથાકૂટ, બીજું હું? હા, તમે તો આજકાલના છો, શું કે? અને હું તો જૂનો છું અહીંયા. કોઈ એની પાસે બેહે ને તો એમ કે આ તો બધાય
મારા તૈયાર કરેલા છે, એને કંઈ કર્યું નથી, પણ એને કંઈક મંતર જંતર કરીને કાન ફૂક્યા છે. હું કે બ્રેઇન વોશ કર્યું છે. શું કર્યું છે? હા, નવું આવ્યું, બ્રેઇન વોશ કર્યું છે આમને. બસ ભાઈ, એમ કોઈનાથી બ્રેઇન વોશ થાય નહીં. તો આ રોડ ઉપર રોજના 2, 5, 10 લાખ માણસો નીકળે છે, ન થઈ જાય ભાઈ? અને ક્યાં દુનિયા નાની છે ભાઈ મારા. હે તમારે નીકળો ભગવાનને લઈને, ધર્મ પાળો ને પડાવો, ભક્તિ કરો ને કરાવો, નિયમ પાળો ને પડાવો, ભજન કરો ને કરાવો, તો મુમુક્ષુના તો ઢગલે ઢગલા પડ્યા છે. દુનિયા નાની છે. પણ તમે જો, સમજ્યા, આ બધી ઈર્ષાની આગ છે. શાની છે? હા, ઈર્ષાની આગ છે. એમાં ભગવાન રાજી ન થાય, એના ભેગા ભળે નહીં. એ થોડો ઘણો બચ્યો હોય ને એ ભૂહાઈ જાય આમાં તો. સમજ્યા? 2 ટાઈમ 3 ટાઈમ રોટલા ખાતો હોય ને એ મટી જાય આમાં તો. એટલે તો દુનિયામાં કહેતા ને, મારા સ્વામિનારાયણ જ્યાં જાય છે ને ત્યાં અમારી કાલી રોટી ને ધોળી દાળ બંધ થઈ જાય છે, આ ઈર્ષાની આગમાં. સમજ્યા? દ્વેષ બહુ બુરી ચીજ છે. ઈર્ષા એનાથી ખતરનાક છે. કોઈ ભગવાનના સાધુ પાસે જઈને બેસે અને ન્યા જો સદપ્રવૃત્તિ થતી હોય તો રાજી થાય. હારું લ્યો, મારી તેવડ નથી આ કરવાની, ની કરે છે તો એને ધન્યવાદ છે. હા, અને એનાથી જો ઊંચી ભાવના હોય તો એમ કે નહીં જાય, ત્યાં જઈને બેસજો, જાઓ, ત્યાં દર્શન કરજો, એની પાસે બેસજો, સમજ્યા? એની પાસેથી કંઈક મેળવજો. 5, 25, 50, 100, 200, 500, 1000 હરિભક્તો જેની પાસે બેસીને કથા શ્રવણ કરતા હોય કે ભજન કરતા હોય કે નિયમ પાળતા હોય, તો માનવું કે આ સત્પુરુષ છે, તો માનવું કે એના ભેગા ભગવાન છે, તો માનવું કે આમાં 64 લક્ષણો રહ્યા છે. હવે તમને 64 લક્ષણો પૂછ્યા હોય તો કેટલાને મને યાદ ન હોય, લો, અને તમને યાદ ન હોય કે સાધુના 64 લક્ષણો કયા, તો કેવી રીતની કસોટી કરવા જાઓ કે 64 લક્ષણે યુક્ત સાધુ હોય તો જ એનો સમાગમ કરશું ને એને સેવશું ને એની પાસે બેસશું. લ્યો હાલો, શું કરશો? ગુરુજીએ વડોદરામાં 1 મહિનાની કથા કરવા માટે રોકાય, ત્યાં આ વાત કરી હતી. શિક્ષાપત્રી ભાષ્યની કથામાં એમ કીધું હતું કે ભાઈ, જેને આશરે રહીને 5, 25, 50, 100, 500, 1000 હરિભક્તો સુખે ભજન કરતા હોય, નિયમ ધર્મ પાળતા હોય, તો માનવું, મોક્ષને માર્ગે ચાલતા હોય તો માનવું કે આ સત્પુરુષ છે. પછી ન્યા જઈને લોહી ઉકાળા થતા હોય, નિંદા ટીકાન કુઠલી થતી હોય તો માનવું કે આ અસત્પુરુષ છે. હા, કોઈ ન કરતો હોય ને કદાચ તો એમ માનવું કે એ પૂર્વ જન્મમાં કરીને આવ્યો છે. શું? કદાચ નથી કરતો, હાલો, તો હું માનવું એ આગલા જન્મનું એને કરીને આવ્યો છે ને મારે નવો આદર છે, આ જન્મમાં બધું કરવાનું છે, એટલે એને રવાડે મારે ચડાય, એને પતી ગયું કરવાનું, એ પોગી ગયો છે અને મારે પોગવાનું. પણ કોઈનો અભાવ તો લેવાય નહીં, અવગુણ લેવાય નહીં. કોક ઓછું ભજન કરતો હોય તો માનવું કે ઈ આગલા જન્મમાં ભજન બધું પૂરું કરીને આવ્યો છે. અને કોઈ વધારે સેવા કરતો હોય, સમજ્યા, તો એનો ગુણ લેવો, આહા હા હા હા, જો તો ખરા ભગવાનને રાજી કરવાનું એને કેટલું તાન છે. ભજન કરતા જોઈને પણ રાજી થાય
અને કદાચ હાલો એવું નથી દેખાતું તો સવડી સમજણ ગ્રહવી, પણ અવળી તો જો છે. પેલો એક નદીનો કાંઠો અને આ બાજુના કાંઠે એક મહાત્મા ઝાડ નીચે બેઠા બેઠા તપ કરે, ભૂખ્યા રહીને, પંચાગ્નિ તાપે, સમાધિ ધ્યાનમાં બેસી જાય, ક્યારેક ભજનમાં બેસી જાય, જપ કરે. અને એ જ નદીને સામે કાંઠે 3 માળની હવેલી, અને હવેલીમાં એક કુટિલબાઈ રે, સ્ત્રી, જે હારા કામ ન કરે. તો એ અટારી ઉપર બેઠી બેઠી ન્યા આમ નજર નાખે, સામે કાંઠે સાધુ મહાત્માના દર્શન થાય, રોજ ન્યા બેઠી પગે લાગે અને સદવિચાર કરે કે ઓહો મારા કેટલા મોટા ભાગ છે કે અહીંયા બેસીને મને આ સાધુના દર્શન થાય છે. મેં જીવનમાં પાપ બહુ કર્યા છે, પણ ખબર નહીં મારા ઉપર આ સંતે કૃપા કરી કે એના સામે ચાલીને મને દર્શન થાય છે. મને જોવો તો ખરા, કેવા વૈરાગી છે, કેવા તપસ્વી છે, કેવા ભજની છે. અહો ભાગ્ય મારા. અને આ ભાઈ સામે બેઠા બેઠા હું વિચારે ખબર છે? અભાગણી છે, કઈ લાજ શરમ છે કઈ? જોવો તો ખરા કેવા પાપ કરે છે. નરકમાં જવાની, કે નરકમાં જવાની, આ તો નરકમાં. આમ, અને પેલા શું કે આ તો ભગવાનના ધામમાં. હવે બેયનું જયારે મૃત્યુ આવ્યું ત્યારે શું થયું? આ નહીં થઈ ગયું એવું, કારણ કે આખી જિંદગી પેલી અહોભાવમાં જીવી અને આ કુભાવમાં. લ્યો, હવે આનું બેઠા છે, ઘર છોડ્યું છે, નદીને કાંઠે આગળ પાછળ ઉલાળ ધડાળ કાંઈ નથી, તો આખો દિવસ ચિંતો ની જ. લે, અને પેલા ને ભલે ગમે એ કર્યું છે, પણ તોય ઓહો અરરરમાન ઓહો માં બહુ ફેરો. હા, એમ બહુ ફેર. હા, ઓહો મંડો કરવા. હા હા હા, કેવા મહારાજ મેળા, કેવા સંતો મેળા, કેવા હરિભક્તો મેળા, કેવી સેવા મેળી, કેવું ભજન થાય છે. હા હા, મારા મોટા ભાઈ, વગર ખાધે શેર લોહી રોજ ચડી જાય. કેટલું વગર ખાધે, અને પેલું ઊંડલો ભરીને ખાય તો બળી જાય. બળતરામાં બળી જ જાય બધું. આપણે એમ થાય આ જાય છે ક્યાં બધું? તો બળતરામાં બળી જાય. લ્યો, હથેકના રોગ થાય, ટેન્શન થાય, બધું થાય. સદભાવ બહુ મોટી વસ્તુ છે. સદભાવ ઘણા પાપને બાળી નાખવાની શક્તિ છે એનામાં. હા, મહિમા છે સદભાવ. અહોભાવ એ મહિમા છે. હા, સમજ્યા? અને અસદભાવ એ નિંદા ટીકા ને કોથલી છે, પાપ છે. લ્યો, રામાનંદ સ્વામીનું આ રીતનું વર્તન કેતા હજારો મુમુક્ષુ એના તરફ ખેંચાયા, ત્યારે લોકોને અંદર ન્યાના રહેનારાને આવી બળતરા ઉપડી. એ ન થવું જોઈએ. ઓછું ભજન થાય સારું. હો દાદા, ઓછું ભજન થાય, 5 માળા ઓછી થાય સારું. થોડું ધ્યાન પણ ઓછું થાય સારું. થોડી પૂજા ટૂંકી થાય સારું. સેવાય હું તો કહું થોડી ઓછી થાય સારું. પણ વધારે કરીને જો બીજાની બળતરા કરવા માંડો કે હું જ કરું છું આ નથી કરતો, અને કાં એની પાસે જાય છે, મારી પાસે કેમ નહીં, આમાં મારું હું લાવ્યું. લ્યો, આ મોટા મોટું એમ નહીં. હંમેશા રીત આધ્યાત્મિક માર્ગની કેવી છે કે જે માન ઈચ્છે છે એને કોઈ માન દેતું નથી, અને જે નિર્માની થઈને બધાયની ચાકરી કરે છે, સમજ્યા, ખૂણામાં બેહી રહે છે, તો લોકો દોડી દોડીને ત્યાં જાય છે અને બધા એને સત્કાર, સન્માન, સદમાન આપે છે. લ્યો, આ સત્સંગની રીત જગતમાં અને ભગવાનના માર્ગમાં આ બહુ મોટો ફેર છે. જગતમાં તમે જેમ કરો એ પ્રમાણે લોકો તમને ચાહે. મોટી ગાડીઓ, મોટા બંગલા, મોટું પદ ને પ્રતિષ્ઠાન, નામના, ચાહના, હા, એ બધું કરો એટલે લોકો ટોળે ટોળા ભેગા થાય. આ ક્યાંથી લે હોય કોઈ પૂછે કે ભાઈ આ રાતોરાત ગાડીઓ ક્યાંથી આવી ગઈ, બંગલો ક્યાંથી આવી ગયો,
પૈસા ક્યાંથી આવી ગયા એ કોઈ પૂછે નહીં. પછી તો એટલું જ પૂછે કે આપણે ઘેર આવજો ને ચા પાણી કરવા. આવો ને પધારો ને, હમણાં બહુ દિવસથી આવ્યા નથી બાપા, અમારા હો ભાગ્ય. પાછળ પાછળ માટે ફરવા. આ જગતની રીત. અને ભગવાનના ભક્તની રીત કેવી? કાંઈ ભલે ન હોય, હાવ ઠન ગોપાલ હોય, અને તોય શેરીમાં નીકળે, બજારમાં નીકળે, ભગવાનના ભક્તો મળે, સંતો મળે તો બધાય બોલાવે, ભગત પધારજો મારે ઘેરે, મારા મોટા ભાગ તમારા ભગતના મને દર્શન થયા અને મારે ઘેરે આવજો. આ હરિભક્તોની રીત. રામાનંદ સ્વામી જ્યારે આ કરવા લાગ્યા ત્યારે તેમને આ બધાને લાગ્યું કે આ ભોળવીને અમારા શિષ્યોને લઈ ગયા છે. વર્ષો પહેલા છે ને આવું, જો આ જગત છે, સંસાર છે, બધું ચાલ્યા જ કરે એમ છે. વિદેશમાં અમેરિકામાં ગુરુજી 81ની સાલથી વિદેશ જાય છે. કેટલી સાલ? 1981. હા, 97 સાલમાં હું પહેલી વાર હારે ગયેલો. ગુરુજી ત્યાં જાય, બધા જે કઈ આપણા ભારતીયો એને ભેગા કરે ને પછી સત્સંગ સભા કરે, શિબિરો કરે, દારૂમાં છોડાવે. મેં મારી નજરે જોયું, સમજ્યા? મારી નજરે મેં જોયેલું. બોલો. હા, જોવન પગી જેવા હો, મુંજો સરો માનભા જેવા. હા, તરસ લાગે તો પાણી ન પીવે. શું પીવે? બોલો. અને ઈ જ ખાવાનું, ઈ જ પીવાનું, ઘરમાં અડ્ડો ને બધું. આપણા ઇન્ડિયન ભારતીય, બોલો, કાનમીન ચરોતરી. બોલો. ન્યા જાય, એને સમજાવે, બેસાડે, બધી વાતો કરે, એક બે દી રોકાય ને પોતે ફ્રૂટ ઉપર રહે. બોલો. કારણ કે ઘરમાં ખવાય એવું જ ન હોય આપણાથી. 2-3 દી 4 દી સુધી, બોલો, ફ્રૂટ ઉપર થાળ જ ન થાય ત્યાં. તોય એને સુધારીને ઘર ભગવાનના મંદિર જેવા કર્યા, કંઠીઓ બાંધીને. એ મારી નજરે જોયું. એવા સુખી કર્યા, સત્સંગી રંગાણા. પછી તમને ખબર છે ને, ઉનાળો આવે ને એટલે ત્યાં વિદેશમાં અમેરિકામાં દિવાળી આવે. જેમ અહીંયા સુરત થી દિવાળી આવે એટલે બધા માણસો ક્યાં જાય? હા, એમ જો ત્યાં ઉનાળો આવે ને એટલે બધા અહીંથી સંતો ક્યાં જાય? અમેરિકામાં કયો મંડળના મંડળો જાય, સમજ્યા? અને જાય એનો વાંધો નહીં, સારું જ કહેવાય. સત્સંગ બધે લોકોને લાભ મળે, કંઈક એની સેવા કરે, એના જીવનું સારું થાય. પણ અમુક તત્વ એવું કામ કરે ને કે પેલા શું કહેવાય, અમુક છે ને ગાયને ઘાસ ખવડાવે અને ગાય પછી દૂધ આપે અને પછી દૂધને ગરમ કરે ને એમાંથી મલાઈ ઉતારે. અને ઘણા સીધી દૂધમાંથી જ મલાઈ ઉતારે. ગાય હવે ઘાસ બાસ કાપવાનું ન હોય, દોવા બોવાનું કઈ ન હોય, પાલવન પોષણ કઈ ન હોય, સીધી મલાઈ ઉતારે. પેલો હરિભગત તૈયાર થઈ ગયો હોય, તિલક ચાંદલા વાળો હોય, ચોટલી વાળો હોય, પૂજા પાઠ કરતો હોય, કંઠી પહેરી હોય, ભગવાનનું ભજન કરતો હોય ને, એની ઉપર ટાર્ગેટ કરે કે હા આ હરિભગત સારો છે, મહિમા વાળો, હાલો ન્યા ઉતારા કરીએ. અને પછી ટપલી મારી ધીરે ધીરે કરીને શું કરે? આપણને પીડા તો થાય કે હારું ગુરુજી આટલી મહેનત કરી અને આવડો આમ બધું આ બસ આમ ભૂલી જાય, આમ ખેંચાઈ જાય, આમ ભયો જાય, અને હાવ બોલાવતોય મટી જાય, સમજ્યા? ફોનમાં વાત કરતોય મટી જાય, આમ કેમ હારું? તો આપણે ગુરુજીને કહીએ ને, ગુરુજી હારું આનું કંઈક તો કરવું પડે આપણે, આમાં હાવ આવું થોડું હાલે હાવ. હા, ધોબી કપડા ધોવે ને બરાબર ધોકા મારીને સાફ કરીને ઇસ્ત્રી કરીને આપે ને પહેરી લે તૈયાર માટે બીજા. તો ગુરુજી શું કે? એ તમને કહો શું કે? ગુરુજી કે એ આપણે જો આપણે ભગવાનને ધોબીનું કામ હોય પૂછે, ધોઈને તૈયાર કરીને સાફ કરીને ઇસ્ત્રી કરીને મૂકી દેવાના, જેને ફીટ પડે ભલે ને પહેરી લે. આપણે માથાકૂટ ઓછી એટલી, શું બસ આપણે માથાકૂટ એટલી ઓછી, એના બે જીવ બીજાને આપણે સત્સંગ કરાવીશું, એની ચિંતા ઓછી થઈ ને. બોલો, આ દિલની વિશાળતા ક્યાંથી લાવવી કયો મને?
અને બીજા હોય તો હું જોઈ લઉં છું. હવે એને મારા 2 લીધા તો હું એના 10 ન લઉં ત્યાં સુધી બેહું નહીં. લે હવે એમાં ને એમાં જિંદગી નીકળી જાય બળતરામાં. અને આવી વિશાળતા બોલો પહેલેથી જ. નુકસાન ઘણું થયું. નુકસાનમાં તો હું બીજું, હવે આપણે ક્યાં લઈને અહીંથી લઈ આવ્યા હતા ને ક્યાં લઈને જવાના છીએ. 2 જીવની ઓછી ચિંતા, બીજું હું. પણ આ ભાવના જેનામાં ઈર્ષા ના હોય, દ્વેષ ના હોય, અસાધુતા ન હોય, અસત્પુરુષપણું ન હોય, તો ઈ આ વિચારી શકે. આહા, જો હોવે તવ ही में अब जीवन की आस, तो પૂર્તજી પ્રભાત મેં પુનિ કૌ કરહું પ્રવાસ. જો હવે કીધું પેલા બધા ભેગા થઈને, જો હવે તારા મનમાં જીવવાની આશા હોય તો હવારે બિસ્તરા બોટલા બાંધી અને આ શેર છોડીને બીજે જતો રહે, નહીં તો તારા હારાવાટ નથી. આવી રીતે ડર દેખાડીને ધર્મગુરુ પોતાના સ્થાનમાં ગયા. ત્યારે રામાનંદ વર્ણી પોતાના મનમાં વિચાર કરી વૃંદાવન જવા ચાલી નીકળ્યા. આમાં વિસ્તારથી લખ્યું નથી, પણ સત્સંગી જીવન વગેરે અલગ બીજા ગ્રંથોમાં બધું લખ્યું છે કે બહુ પીડા આપી સ્વામીને. એને જેટલું એ વિસ્તારમાં ન્યા શરૂઆતમાં જે સહન કર્યું છે ને, એવું કોઈ સહન નથી કર્યું. ઢોર માર માર્યો છે, ખાલી આટલું કઈને પતાવી નથી દીધો. હા કે ભાઈ તમે હવે અહીંથી તમારા બે કઈ લઈને જોડી ઝંડા લઈને ઉપડો, નીકળો, નહીતર આમ કરશું તેમ કરશું, એવું કઈ કીધું નથી. પેલા તો બરાબર ગાળ્યો, માર માર્યો છે, મૂર્તિઓ તોડ નાખી, તુમડા તોડ નાખ્યા, જોડીઓ ફાડ નાખી, કપડા ખેંચાઈ ગયા. આવી દશા રામાનંદ સ્વામીની કરી છે દ્વેષના કારણે. વૃંદાવન પ્રભુ કો પ્રિય જાની, તિહાં ચલે ઈચ્છાવુર આની. जानकी तने क चले ती संगे, वृंदावन में आय उमंगे. વૃંદાવન ધામ કૃષ્ણ પ્રભુને પ્રિય આવું વિચારી રામાનંદ સ્વામીને તે જવાની ઈચ્છા થઈ અને તેઓ વૃંદાવન તરફ ચાલ્યા. તેમની સાથે કેટલાક લોકો પણ ચાલ્યા. બધા ઉમંગભેર વૃંદાવન આવ્યા. લ્યો, જે ચોટી ગયા હતા અને જે એમ કહેવાય છે કે જે મુમુક્ષુઓ હતા કે હવે આવા સદગુરુ વિના રહેવાય નહીં એવી પ્રીતિ થઈ હતી, એ બધા એની હારે વૃંદાવન આવેલા કે ગુરુ ભાઈ તમે જાઓ તો પછી અમે અહીં કોને, અહીં અમારું હું, અમારો સત્સંગ પછી હુકાઈ જાય, એના કરતા અમને ભેગા લેતા જાઓ. ગુરુ ને શિષ્ય બધા ભક્તો વૃંદાવન આવ્યા. કૃષ્ણ મૂર્તિ કો દર્શન કીનો, અંતર में આનંદ હી લીનો. વૃંદાવનમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિના દર્શન કરી રામાનંદ સ્વામી અંતરમાં આનંદ પામ્યા. પછી ત્યાં આસન વાળીને બેઠા અને પોતાની મનોવૃત્તિને સ્થિર કરીને પ્રભુના ચરણોમાં ધારી દીધી. હે પ્રભુ, હવે શું કરું? જ્યાં જાઓ ત્યાં તકલીફ મોટી ઊભી રહેશે, કઈક રસ્તો બતાવો હારા કામમાં. એ ડરવું નહીં હો, કંઈક સારું કામ કરો ને કંઈક વિઘ્ન નાખે ને, કોઈ પથ્થરો નાખે ને, અને થવાનું જ. યાદ રાખો એક સૂત્ર. વર્ષો પહેલા કંડારીમાં ગુરુજી ઈંડોળે બેઠા હતા અને વાતમાંથી વાત નીકળી કે હારું કંઈક કામ કરવા જઈને આ ડબ લઈને ઊભું થાય, આમ થાય તેમ થાય. તો ગુરુજી આમ ટટ્ટાર થઈને એ કે જો ભાઈ, મને તો જે કાર્યમાં વિઘ્ન ન પડે ને એવું કાર્ય કરવાનું ગમે જ નહીં. વિઘ્ન તો થવું જ પડે, તો જ તમારા કાર્યની કસોટી તમે પાર ઉતર્યા. સહજમાન સરળમાન હુતા હુતા થઈ જતો એ કર્યું કહેવાય? એ ભાઈ, એ કર્યું કહેવાય? એ તો માંદોય કરી નાખે. પણ જે કાર્યમાં વિરોધ થાય, વાંધો ઉપડે, વિઘ્ન આવે, એ કાર્ય કરવાની મજા આવે. તડકો બહુ પડે ને પછી કેરી જામે, મીઠી થાય. હા, એની મીઠાશ વધારે હોય.
2 કલાક તડકામાં રહ્યા હો, પછી પંખા નીચે કે એસી નીચે બેહવાની મજા આવે હો. નહીતર એસી હાલતું હોય તો કેમ આ ઠઠડિયું હાલતું નથી? લે, પણ એ હરખું જ હાલે છે. તું 24 કલાક અંદર પડ્યો છો, બહાર નીકળ થોડો. ક્યારે જમવાની મજા આવે કે રોજ તમે 10 વાગે ખાઈ લેતા હો અને 2 કલાક મોડું થાય અને પછી ભોજન પીરસાય, તો એ ભોજનની શું થાય? મજા આવે. પણ હવે 10 વાગે ખાઈ લેતો હોય અને 9 વાગે પીરસાઈ જાય, પછી કે મારું બેટું આજ કેમ જામતું નથી, અંદર જગ્યા જ નથી, તું ખોટા ટાઈમે બેઠો છો. સમજ્યા તમે? મજા ક્યારે આવે? તરસ્યો હોય ખરેખરો, દૂર હાલીને આવ્યો હોય અને તરસ્યો હોય, ઉનાળો હોય, તાપ હોય, અને પછી તમને ટાઢો લોટો પાણીનો ભરીને આપે, તો હાશ, હવે સારું લાગ્યો. ક્યારે સારું લાગે? આ વાત યાદ રાખવા જેવી છે. એટલે કોઈ વિરોધ કરે ને પગે લાગવું. તુલસીદાસજી મહારાજે રામચરિતમાનસની રચના કરીને મંગલાચરણ કર્યું ને, ત્યારે સંતોનું તો કર્યું, ભગવાનનું તો કર્યું, સમજ્યા, તીર્થોનું તો કર્યું, પણ અસત પુરુષ અસાધુ જે હતા ને એને પણ વંદના કરી કે ભાઈ વૃંદાવન બનારસમાં કાશીમાં મારો વિરોધ લોકોએ કર્યો, ત્યાર પછી મને પ્રેરણા જાગી અને રામચરિતમાનસ લખાયું ને. એને જો કઈ કર્યું જ ન હોત તો હજી ન લખાણું હોત. સમજાય શું કહું છું? એટલે વિરોધ થાય ને ભગવાનની કૃપા કહેવાય. શું કહેવાય? દાદા શું કેવું તમારું? કસોટી કહેવાય. અને હારી કસોટી માણસને ઉજળા કરે. કહારો આવે ને એટલે ઉજળા થાય. હાવ બેઠા રે પલાઠી વાળીને, હા બસ ખાવ ના ના, એ મરિયા બરિયા બધું નીકળી જાય બરાબર. એને લીંબુ ઘી નાખો અને બરાબર સાઈસમાં બોલી દો ને બરાબરનો બરાબર પથરો લઈ લ્યો ને, 2 ઈટોડો લઈ અને ઘી નાખો, શું ન થાય? થોડું વધારે કહવું પડે. મહારાજ કે આ માથે બાંધેલું કપડું એને ધોવું હોય તો સહેજ પાણીમાં બોળે નામ કરો એટલે બધું ગંદકી નીકળી જાય. પણ મોદ જેવું જાડું હોય તો શું કરવું પડે? ગરમ કરી પાણીને એમાં નાખવું પડે ને 2-3 દી બોળી રાખવું પડે ને પછી એને ધોકાઈ મેલવા પડે તો ઉજળું થાય ખરું? થાય. હા, એમ થોડો વધારે ઘસારો ઉજળા કરે માણસને, સમજ્યા? એટલે કોઈ વાંધો વિરોધ વાળા હોવા જોઈએ. આ નરેન્દ્ર મોદી સાહેબની સામે વિરોધ પક્ષનો વંટોળ એવો છે જેના કારણે આટલા કામ કરી શકે છે. જો કોઈ વિરોધ ન હોય ને તો સાહેબે હુઈ જાય. એ જાગતા રહેશે. એ જાગતા રાખે છે કોણ? બસ તારે થેન્ક યુ કહેવાનું એને. અમેરિકામાં જ્યારે લોયાધામની સ્થાપના કરી પ્રથમ ન્યુજર્સીમાં, અને એ વખતે એવો વંટોળિયો ઉપડ્યો આજુબાજુમાંથી બધે કે આ મંદિરને આપણે બંધ કરાવીએ છૂટકો. શું? એટલી ઈમેલ બધે એવું કાળા કાગડા જ હોય બધે, સમજ્યા? તે એટલો ઈમેલો મોકલી, લાખો $નો ખર્ચો એને કર્યો વિરોધીઓએ. એકને પર્સનલ ફોન કરીને, આ તો પ્રાઇવેટ છે ને, આ તો આમ છે ને, આ તો બધી દુકાનો ખોલી છે ને, આ તો બધે ધંધા છે ને, આમ છે ને તેમ છે ને, આ બધું ઉપાડ્યું. તે જેને કોઈને કાંઈ ખબર નહોતી લોયાધામ વિશે, કાંઈ ખબર નહોતી, એ જાણવા માટે કે હારું આટલું બધું આ બધું કે છે, બધું ખરેખર સાચું છે ખોટું જોવા જ જઈએ, હાલો. જોવાના બાને આવી ગયા ને એકાંતિક થઈ ગયા. જાહેરાત કરી બહુ મોટી, નહોતા ઓળખતા ही દોડીને આવ્યા. તે મંદિર પડ્યું હાકડું. તે અત્યારે કાંઈ પણ મહિને મોટો પ્રોગ્રામ કરવો હોય તો ભાડે હોલ લેવો પડે છે. બોલો, 300 માણસોનું મંદિર તોય હાકડું પડે. બોલો, અત્યારે બાર કરવું પડે છે. આ વર્ષે વળી જમીન લીધી મોટી 24 એકર. તે શું કરે લ્યો? તે ગુરુજી કે હવે એને નમસ્કાર કરાય કે એની નિંદા કરાય? તે દિવસે પ્રતિષ્ઠાને દિવસે ગુરુજીએ ઠાકોરજીને આરતી કરી અને એ વખતે બોલ્યા કે જેને આ મંદિર
પ્રતિષ્ઠા મહોત્સવ બંધ રાખવા માટે ગવર્મેન્ટ સુધી પહોંચી ગયા હતા. ગમે એમ કરીને પોલીસને ઊભી કરી દો ન્યા, આ થવું જ ના જોઈએ. અને ડંકા મારીને ડંકાની ચોટ ઉપર થઈ ગયું ત્યારે ગુરુજી તે દિવસે એમ બોલ્યા અન્નકોટની વખતે કે છે કે સૌથી પહેલા થેન્ક યુ અને સૌથી વધારે હું આભાર વ્યક્ત કરું છું આપણા વિરોધીનો. બોલો, હું એને સૌથી વધારે આભાર આપું છું. એને બહુ સારું આપણા માટે કામ કર્યું. એટલે કોઈ દિવસ એની હારે દ્વેષ કોઈ કરશો નહીં. એને આટલું કર્યું ત્યારે આ ઊભું થયું, નહીતર એ કાંઈ ન કર્યું હોત તો આપણે હુઈ જાત ને આપણે બધાય સાવધાન ન રહેત અને આપણે બધાય આળસુ અને પ્રમાદી બની ગયા હોત. એ બધાએ આમ બરાબર હજડ પકડી રાખ્યું તો આપણે જાગતા રહી ગયા. તે જો થઈ ગયું ઊભું. ત્યાં તો 3 થઈ ગયા અમેરિકામાં એકની જગ્યાએ. લ્યો, હજી કોણ જાણે કેટલા થાય. આ બધો આભાર કોને માથે જાય છે? આ બધાયનો ઋણ શું કહેવાય, યશ કોને માથે જાય છે? એટલે વિરોધી હોવા જોઈએ કે ન હોવા જોઈએ? એટલે ઘરમાંય કોક આપણો વિરોધ કરે ને તો આભાર. સમજ્યા તમને? ક્રોધ ન કરો એના પ્રત્યે. સારું સારું બાપા, તમે મારા હિતે જ છો. આમાં ગુરુજી કે તો આપણા હિત જ શું છે, એ જ શબ્દ વાપરો જ્યારે પણ બોલે ને, એ આપણા હિતે જ શું છે. અરે વગર પગારે વગર દાડીએ તમારું ખેતર કોક નીંદી દે તો તમારે રાજી થવું જોઈએ ને. ખાવાનું ન માગે 3 ટાઈમ તમારી પાસે અને મજૂરી ન લે અને તમારું ખેતર બધું સાફ કરી દે. નીંદવાનું તો એવું કામ છે ને. આ નિંદા એવી વસ્તુ છે, તમારું ખેતર સાફ કરી નાખે, તમારું હૃદય સાફ કરી નાખે, તમારો માર્ગ ખુલ્લો કરી નાખે. બોલો, હારું કે નહીં હારું? એટલે હવે કોઈક નિંદા કરે ને તો એની આપણે નિંદા નહીં કરવાની, પણ એની શું કરવાનું? વાહ વાહ વાહ. હાબુ વગર, પાવડર વગર, મશીન વગર આપણા કપડાં ધોઈ નાખે છે, આપણને સાફ કરી દેશે. એ આપણા માટે બહુ સારું છે. રામાનંદ સ્વામીએ ગુણ લીધો, વૃંદાવનમાં ગયા, ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા છે. આગળની કથા આવતીકાલે. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી